ઇન્ટરફિયરન્સ અને પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન આની બેઝિક માહિતી એક ગયા લેક્ચરમાં છેલ્લે આપી હતી કે ઇન્ટરફિયરન્સ કોને કહેવાય, પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશનનો ઉપયોગ ક્યારે થાય. બરાબર. તો પહેલા આ વસ્તુ ફરીથી એકવાર ક્વિક રિવિઝન. જ્યારે કોઈ એક બિંદુ પર એક કરતા વધારે તરંગો ભેગા થાય ત્યારે તેનો પરિણામી કંપ વિસ્તાર કેટલો હશે એ શોધવા માટે આપણે ઇન્ટરફિયરન્સ નામની ફિઝિકલ ફિનોમિનાનો ઉપયોગ કરીએ છીએ. ઇન્ટરફિયરન્સ એટલે વ્યતિકરણ. વ્યતિકરણ એ તરંગનો એક ગુણધર્મ છે. આ ગુણધર્મનું મેથેમેટિકલ રિપ્રેઝન્ટેશન, આ ભૌતિક ગુણધર્મનું મેથેમેટિકલ રિપ્રેઝન્ટેશન એટલે બીજું કંઈ નહીં પણ પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન, સંપાતપણાનો સિદ્ધાંત. બરાબર છે? ઓકે, તો આપણે આગળ વધીએ. So far we have considered a single wave passing on a string. Suppose two persons are holding the string at two ends and snap their hands to start a wave pulse each. ધારો કે એક જડિત આધાર છે, એમાં એક જગ્યા ઉપર બે દોરી બાંધી છે, બે દોરી અલગ અલગ વ્યક્તિએ પકડી છે અને બે વ્યક્તિ એક સાથે દોરીને વાઇબ્રેટ કરે છે, મતલબ પલ્સ આપવાનું એક સાથે સ્ટાર્ટ કરે છે. તો જે જગ્યાએ બે દોરી બાંધેલી હશે ત્યાં શું પરિસ્થિતિ થશે? બરાબર, હું બ્લોક ડાયાગ્રામ જેવું નાનકડું દોરું છું. જો આ જડિત આધાર છે, એમાં એક જ જગ્યાએથી બે દોરી બાંધી. બરાબર, આ દોરીને એક હાથે પકડી, આ દોરીને એક હાથે પકડી. હવે આ બે એક હારે વાઇબ્રેશન કરવાનું ચાલુ કરે. બરાબર, એટલે આ દોરીમાં આ પ્રકારે વાઇબ્રેશન જનરેટ થઈ, એ અહીં પહોંચે. આ દોરીમાં આ રીતે વાઇબ્રેશન જનરેટ થઈ, એ અહીં પહોંચે. તો આ એક બિંદુ પર અહીંથી પણ ઉર્જા આવી ને અહીંથી પણ ઉર્જા આવી. તો એક બિંદુ ઉપર બે કે તેથી વધારે તરંગો જ્યારે આપાત થતા હોય ત્યારે આ બિંદુનો પરિણામી કંપ વિસ્તાર કેટલો હશે એ તમે ઇન્ટરફિયરન્સ નામની જે ભૌતિક ઘટના છે આના સિદ્ધાંતો મુજબ ગોતી શકો. આ ઘટના અને એના સિદ્ધાંતોનું ગાણિતિક રિપ્રેઝન્ટેશન, એનું મેથેમેટિકલ રિપ્રેઝન્ટેશન એટલે નથિંગ બટ પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન. We have considered a single wave. Suppose two persons are holding the string at two ends and snap their hands to start a wave pulse each. બે પોતાના હાથને એક સાથે વાઇબ્રેટ કરે છે એટલે બે દોરીમાં પલ્સ ઉત્પન્ન થાય. One pulse starts from left end and travels on the string toward right. The other starts at right end and travels toward left. જોજો થોડુંક આમાં ફેર આવ્યો, જે પરિસ્થિતિ મેં દોરીને આમાં બતાવી છે બંનેમાં થોડોક ફેરફાર છે. બરાબર, એટલે આપણે જો તમને જે કીધું ને આની અંદર તમારા પેરેગ્રાફમાં એ કંઈક આવું છે કે આ જગ્યાએ એક જડિત આધાર છે,
અહીંયા બે દોરી બાંધી, બરાબર, એક આમ અને એક આમ, બરાબર. બે દોરીને બે અલગ અલગ હાથે પકડી, બરાબર. હવે બે વ્યક્તિ એ એકી સાથે પોતાની દોરીને વાઇબ્રેટ કરે છે, બરાબર. એક છે એ રાઈટ થી લેફ્ટ ને એક છે એ લેફ્ટ થી રાઈટ. The pulses travels at the same speed, although their shape depend on how the person snap their hands. બંને તરંગની ગતિ એક સરખી હશે પણ એનો આકાર અલગ અલગ હશે. એક વ્યક્તિ છે, બરાબર, એને હાથ પેલા ઊંચો કર્યો હોય તો એમાં પેલા ગર્ત જનરેટ થાય. એને હાથ નીચો કર્યો હોય તો એમાં પેલા શુંગ જનરેટ થાય. એને કઈ રીતે હાથને વેવ કર્યા છે આની ઉપર તરંગના આકારનો આધાર રહેશે. Below figure shows the snap of the strings at the same time passes. નીચે એક ફિગર આપી છે, એમાં એને કદાચ સ્ટ્રિંગના નો જે શેપ છે એની કોઈ ચર્ચા કરેલી છે. આપણે જોઈ લઈએ ફિગર હોય તો. હા, અહીંયા આનો આકાર કાં તો આવો હોય કાં તો આવો હોય. બે અલગ અલગ આકારની એને ચર્ચા કરી. જો હાથને તમે એક્સ એક્સિસમાં વાઇબ્રેટ કરી શકો, હાથને તમે વાય એક્સિસમાં વાઇબ્રેટ કરી શકો. બરાબર, ચલો આગળ. The pulse travel toward each other, overlap and recede from each other. બે પલ્સ ટ્રાવેલ કરે ક્યારેક એકબીજામાં ઓવરલેપ થઈ જાય. ઓવરલેપ એટલે એક પલ્સની ઉપર બીજું પલ્સ આવી જાય. જો હું બતાવું તમને, એક જ મિનિટ. બે પલ્સ છે, એક આમ છે ને બીજું આમ છે. આને ઓવરલેપ કહેવાય, બરાબર. અને આને રીકેડ કહેવાય. પલ્સ ગમે આવું પણ હોઈ શકે, આવું પણ હોઈ શકે. એના માટે કાંઈ બે અલગ અલગ પ્રકારના પલ્સ છે એવું જરૂરી નથી. પલ્સ ગમે એવું હોઈ શકે. આને રીકેડ કહેવાય, આને ઓવરલેપ કહેવાય. The pulse travel towards each other, overlap and recede from each other. The remarkable thing is that the pulse as they emerge after overlap are identical to their original shapes. मतलब ઓવરલેપ થાય કે રીકેડ થાય, બે પલ્સ જેનું રિઝલ્ટન્ટ મળે એ કાં તો પેલા જેવું મળે કાં તો બીજા જેવું મળે, બરાબર. એટલે જો બે સરખા હોય તો એનો શેપ જે છે એ અલગ અલગ રહી. ચેન્જ ક્યાં આવે? એમ્પ્લિટ્યુડમાં ચેન્જ આવે. બાકી એની ફ્રીક્વન્સી, એનું વેવલેન્થ આ બધું સેમ રહે. બે જ વસ્તુ બદલે, એક એનો એમ્પ્લિટ્યુડ બદલે ને એક એનો જો બદલવો પડે, જરૂર પડે તો એનો ફેઝ બદલે. બાકી કોઈ વસ્તુ બદલતી નથી. Each pulse has passed the overlap region so smoothly as if the other pulse was not at all there. બે ઓપોઝિટ ડાયરેક્શનમાંથી જે પલ્સ આવતા હતા એ બે પલ્સે ઓવરલેપિંગ એટલું સ્મૂધલી પાસ કર્યું કે જાણે કે બીજો પલ્સ હતો જ નહીં. ખબર છે, આપણે નાના હતા ત્યારે વાર્તા આવતી એક કે એક પુલ ઉપર બે કૂતરા ભેગા થયા. બે કૂતરા હામાં બાંધ્યા ને બે પુલમાંથી નીચે પડી ગયા. પછી એક પુલ ઉપર બે બકરી ભેગી થઈ.
બે બકરીએ જોયું કે આમાંથી આપણે એક જ હાલી ગઈ એમ છે, એટલે એક બકરી બેસી ગઈ, બીજી બકરી એને ટપીને વહી ગઈ. તો આ બકરીનો જે વાત છે ને એ સ્મૂધલી પાસિંગની વાત છે, અને કૂતરાની વાત છે ને એ સ્મૂધલી પાસિંગની વાત નહોતી. એટલે આપણા વેવ છે એ સ્મૂધલી પાસ થઈ જાય છે, બંને વચ્ચે એવી કોઈ ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરેક્શન થતી નથી, વિનાશક વ્યતિકરણની ઘટના બે વચ્ચે જોવા મળતી નથી. ઓકે, આફ્ટર ધ એન્કાઉન્ટર ઈચ પલ્સ લુક જસ્ટ ઇટ એઝ ઇટ ડીડ બિફોર. મતલબ બે પલ્સ ભેગા થયા, એક બકરી બેહી ગઈ, બીજી બકરી પછી એને પાસ થઈ ગઈ, એટલે પેલી બકરી ઊભી થઈને નીકળી ગઈ. તો બે બકરી છે એ ભેગી થઈ પહેલા અને ભેગી થઈ પછી બે કન્ડિશનમાં હતી તો એક સરખી જ, કૂતરા જેવું તો હતું નહીં, ભેગા થઈ પહેલા પુલ ઉપર હતા અને ભેગા થઈ પછી નીચે પાણીમાં હતા. બરાબર, એમ આપણા બે વેવ છે એ ભેગા થયા પહેલા ને ભેગા થયા પછી બે કન્ડિશનમાં વેવનો શેપ, સાઇઝ, બધી રીતે બધું આઈડેન્ટિકલ હતું. બરાબર, એ પહેલા જેવા હતા એવા પછી થયા. The waves can pass through each other freely without being modified. હવે બે વેવ એકબીજાને પસાર કર્યા પણ બેમાંથી એકેય વેવમાં કોઈ પ્રકારનો ફેરફાર થયો નથી. હવે એવું કહે છે ધીસ ઇઝ અ યુનિક પ્રોપર્ટી ઓફ ધ વેવ. આ એક યુનિક પ્રોપર્ટી કહેવાય. પાર્ટિકલ કેન નોટ પાસ થ્રુ ઇચ અધર. આવી રીતે પાર્ટિકલ એકબીજા ઉપરથી પાસ થઈ શકતા નથી. દે કોલાઇડ એન્ડ ધેર કોઝ ઓફ મોશન ચેન્જીસ. એ બંને વચ્ચે સંઘાત થાય ને બંનેની ગતિની દિશા અને મૂલ્યમાં ફેરફાર થાય. How do we determine the shape of the string at the time when pulse actually overlap? આપણે એ સમય ક્યારે ગોતી શકીએ જ્યારે બંને વેવ એકબીજા ઉપર ઓવરલેપ થયા હોય, બંને વેવ એકબીજા સાથે ભેગા થયા હોય. The mechanism to know the resultant displacement of particle which is acted upon by two or more waves simultaneously is very simple. હવે એનું મિકેનિક્સ, કોનું મિકેનિક્સ? તો કે જ્યારે એક બિંદુ ઉપર એક કરતા વધારે તરંગો આપાત થયા હોય ત્યારે બિંદુની વર્તુણક કેવી હશે આ જાણવાનું મિકેનિક્સ, આ જાણવાનું યંત્રશાસ્ત્ર એ ઘણું સહેલું છે. The displacement of the particle is equal to the sum of the displacement of the waves would have individually produced. મતલબ ધારો કે બે વેવ આવ્યા હોય, એક y1 ને એક y2, તો એ પાર્ટિકલનું રિઝલ્ટન્ટ ડિસ્પ્લેસમેન્ટ કેટલું હોય? તો ઇન અકોર્ડન્સ વિથ પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન, સંપાતપણાના સિદ્ધાંત મુજબ એનું પરિણામી જે સ્થાનાંતર છે એનું રિઝલ્ટન્ટ ડિસ્પ્લેસમેન્ટ છે એ બંને પાર્ટિકલના ઇન્ડિવિજ્યુઅલ ડિસ્પ્લેસમેન્ટના સરવાળા જેટલું હોય. બરાબર. If the first wave alone is traveling, let us say it displaced the particle by 0.2 cm. ધારો કે પહેલું વેવ એકલું આવે, એનો એમ્પ્લિટ્યુડ 0.2 છે. ક્યાં? તો કે upward. If the second wave alone is traveling, suppose the displacement of this same particle is 0.4 cm upward. બીજું વેવ છે એ પાર્ટિકલને એ અપવર્ડ ડિરેક્શનમાં જ આવે છે ને એ 0.4 સેન્ટીમીટર પાર્ટિકલને ડિસ્પ્લેસ કરે છે. તો 0.2 પ્લસ 0.4 એટલે 0.6. બેની ડાયરેક્શન અપવર્ડ જ છે એટલે કોઈ બાદબાકી કરવાની જરૂર નથી. એટલે આપણને રિઝલ્ટન્ટ ડિસ્પ્લેસમેન્ટ કેટલું મળે? તો કે ધ ડિસ્પ્લેસમેન્ટ ઓફ ધ પાર્ટિકલ એટ ધેટ ઇન્સ્ટન્ટ, એ જગ્યાએ કણોનું પરિણામી સ્થાનાંતર આપણને કેટલું મળે? ઇટ વિલ બી 0.6 સેન્ટીમીટર. ધ ડાયરેક્શન વુડ બી અપવર્ડ. હવે જ્યારે આ બે વેવ છે એ એક પાર્ટિકલ પરથી પસાર થઈ ગયા હોય, એમાંનું માત્ર પહેલું વેવ છે એને લખવું હોય તો તમે આમ લખી શકો કે y1 બરાબર f1 ઇન્ટુ t માઇનસ એક્સ બાય વી. બરાબર. જ્યારે ખાલી બીજા વેવને તમે આમ લખી શકો કે y2 બરાબર f2 ઇન્ટુ t પ્લસ એક્સ બાય વી. મારે બે વેવનો સરવાળો કરવો છે જેમ, તો મારે આમ કરવું પડે કે y બરાબર y1 પ્લસ y2 બરાબર પેલા y1 ની વેલ્યુ પછી y2 ની વેલ્યુ. બરાબર, પડી ખબર? The two individual displacement may be in opposite direction. આ તો બે અપવર્ડ ડાયરેક્શન વાળા હતા, પણ એક અપવર્ડ ને એક ડાઉનવર્ડ હોય તો કે તોય એનો સરવાળો થાય, પણ બેમાંથી એક ડાયરેક્શનને પોઝિટિવ લેવાની, બીજી ડાયરેક્શનને નેગેટિવ લેવાની. એટલે હવે સાંભળો એક વાત, હું તમને બે અલગ અલગ સિચ્યુએશન બતાવું.
બરાબર. સિચ્યુએશન 1 છે એ શું છે તો કે 0.4 સેન્ટીમીટર અપવર્ડ અને 0.2 સેન્ટીમીટર અપવર્ડ, ત્યારે એનું રિઝલ્ટન્ટ શું મળશે 0.6 સેન્ટીમીટર અપવર્ડ. બરાબર. એટલે કે જ્યારે બે વેવ સેમ ડાયરેક્શનમાં ટ્રાવેલ કરતા હોય ત્યારે એનું જે રિઝલ્ટન્ટ વેવ છે એનો એમ્પ્લિટ્યુડ એ બે વેવ જે છે એ બે વેવના જે ઇન્ડિવિજ્યુઅલ એમ્પ્લિટ્યુડ છે એમાંથી જેનો એમ્પ્લિટ્યુડ મોટો હશે ને એના કરતા રિઝલ્ટન્ટનો એમ્પ્લિટ્યુડ મોટો થશે. બરાબર. આ કોન્સેપ્ટ છે ઈ કોનો થયો? આ કોન્સેપ્ટ છે ઈ કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ નો થયો. બરાબર. કે બે વેવના રિઝલ્ટન્ટ વેવનો એમ્પ્લિટ્યુડ એ બંને વેવના ઇન્ડિવિજ્યુઅલ એમ્પ્લિટ્યુડમાંથી જે વેવનો ઇન્ડિવિજ્યુઅલ એમ્પ્લિટ્યુડ મોટો છે એના કરતાં પણ રિઝલ્ટન્ટ વેવનો એમ્પ્લિટ્યુડ કાં તો મોટો આવશે કાં તો એની જેટલો આવશે. મતલબ જ્યારે બે વેવ છે એ એક ડાયરેક્શનમાં ટ્રાવેલ કરતા હોય તો રિઝલ્ટન્ટ વેવનો એમ્પ્લિટ્યુડ મિનિમમ કેટલો હોય તો કે બેમાંથી મોટો એમ્પ્લિટ્યુડ હોય ને એટલો. સમજાણી વાત? હવે હું તમને વાત કરું છું સિચ્યુએશન 2 ની. 0.4 સેન્ટીમીટર અપવર્ડ અને 0.2 સેન્ટીમીટર ડાઉનવર્ડ. તો હવે અહીં શું થશે? અહીંયા રિઝલ્ટન્ટ એમ્પ્લિટ્યુડ મને મળશે 0.2 સેન્ટીમીટર. કઈ રીતે? તો કે એક અપવર્ડ છે ને એક ડાઉનવર્ડ છે, એટલે એક પોઝિટિવ આવે ને એક નેગેટિવ આવે. કોણ પોઝિટિવ આવે? તો ભાઈ જેની વેલ્યુ મોટી હોય ને એને પોઝિટિવ લેવાય. જેની વેલ્યુ મોટી હોય એને પોઝિટિવ લેવાય. 0.4 ને 0.2 મોટું કોણ? તો કે 0.4. તો અપવર્ડ ડાયરેક્શન પોઝિટિવ ને ડાઉનવર્ડ ડાયરેક્શન નેગેટિવ, એટલે 0.4 માઇનસ 0.2 એટલે રિઝલ્ટન્ટ શું આવે તો કે 0.2. ડાયરેક્શન કઈ હશે તો કે જેની વેલ્યુ મોટી હશે ને એની ડાયરેક્શન આપણને આવશે. એટલે જ મેં તમને કીધું કે જેની વેલ્યુ મોટી હોય ને એને પોઝિટિવ લેવાનું. આ બેમાંથી મોટી વેલ્યુ કોની છે તો કે 0.4 ની. 0.4 ની ડાયરેક્શન કઈ છે તો કે અપવર્ડ. તો રિઝલ્ટન્ટ વેવની ડાયરેક્શન કેવી આવશે તો કે અપવર્ડ. બરાબર. આ વસ્તુ સમજાણી? હવે આ જ વસ્તુ તમને તમારી બુકની અંદર આગલા પેરેગ્રાફમાં એને કીધી છે. The two individual displacement may be in opposite direction. The magnitude of resultant displacement may be smaller than the magnitude of individual displacement. બરાબર. 0.4 ને 0.2 તો એનું રિઝલ્ટન્ટ શું આવે તો કે એનું રિઝલ્ટન્ટ મોટામાં મોટું 0.2 આવે કે 0.2 થી નાનું આવે, પણ 0.2 થી મોટું રિઝલ્ટન્ટ આવે એ શક્ય નથી. ચાલો સમજાણી વાત? ઓકે ચલો આગળ. If two wave pulses approaching each other are identical in shape, expect that one is inverted with respect to other. હવે બે વેવ છે, બે વેવના શેપ સરખા છે, ખાલી ફેર કેટલો છે તો કે બે એકબીજાથી ઇન્વર્ટ છે. મતલબ કંઈક આવું છે. જો એક વેવ આવું છે, બીજું વેવ આવું છે. At some instant, the displacement of all the particle will not be zero, as the wave will emerge in two direction shortly. મતલબ જ્યારે બે હવે I3 અને I3 તો દર વખતે આનો પરિણામી કંપ વિસ્તાર શૂન્ય નથી થતો. બરાબર. જ્યારે બે વેવ એકબીજા ઉપર સુપરઇમ્પોઝ થાય, બેયના શેપ સરખા હોય અને બેયની ડાયરેક્શન ઇન્વર્ટ હોય તો બે પોસિબિલિટી બને. કાં તો રિઝલ્ટન્ટ એમ્પ્લિટ્યુડ 0 થઈ જાય અથવા તો સ્ટેન્ડિંગ વેવ જનરેટ થાય. આ વેવ છે ને તમને જે મળ્યા ને આને સ્ટેન્ડિંગ વેવ કહેવાય. આની અંદર શું હોય? તમને પાર્ટિકલ ડિસ્પ્લેસમેન્ટ જોવા મળે પણ વેવ મોશન જોવા નહીં મળે. આની અંદર તમને પાર્ટિકલ ડિસ્પ્લેસમેન્ટ જોવા મળશે પણ વેવ મોશન જોવા નહીં મળે. વેવ જનરેટ થશે પણ વેવ પ્રોપોગેટ નહીં થાય. આને સ્ટેન્ડિંગ વેવ કહેવાય, સ્થિત તરંગો. બરાબર. એના વિશે આપણે આગળ ભણશું.
Okay, shortly we see that there is an instant when pulses emerge which move away from each other. એટલે આ સ્ટેન્ડિંગ વેવની વાત છે, એના વિશે આપણે આગળના ટોપિકમાં ડિટેલમાં ચર્ચા કરશું. બરાબર, આ વાક્ય કદાચ તમે અહીંથી અત્યારે કાઢી નાખો, એમાં કંઈ ખોટું નહીં. સપોઝ વન પર્સન સ્નેપ ધ એન્ડ અપ એન્ડ ડાઉન whereas the other person snap its end sideways. હવે બે વેવ આપણે કેવા ભેગા કરીએ છીએ? તો કે એક y ડિરેક્શનમાં પ્રોપગેટ કરે છે અને બીજું x ડિરેક્શનમાં પ્રોપગેટ કરે છે. The displacement produces are at right angle to each other as indicated in figure below. ડિસ્પ્લેસમેન્ટ થઈ છે પણ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બંને ડિસ્પ્લેસમેન્ટ એકબીજાને લંબ છે ને બે પાછા તરંગ પ્રસરણની દિશાને લંબ છે. બે ડિસ્પ્લેસમેન્ટ એકબીજાને લંબ છે, બે પાછા તરંગ પ્રસરણની દિશાને પણ લંબ છે. The above observation about the overlap when right angle to each other as indicated in the figure. When the two waves overlap, the resultant displacement of any particle is the vector sum of two individual displacement. જ્યારે બે વેવ ભેગા થાય તો એનો એમ્પ્લિટ્યુડ અથવા વેવનો એમ્પ્લિટ્યુડ અથવા પાર્ટિકલનું ડિસ્પ્લેસમેન્ટ જે છે એ બંનેના વેક્ટર સમ કરો એટલું તમને રિઝલ્ટન્ટ મળે. એટલે જ આપણે વેક્ટર સમ કરવો તો એટલા માટે જ આપણે ઓપોઝિટ ડાયરેક્શન હોય તો એક પોઝિટિવ ને એક નેગેટિવ લીધું હતું. બરાબર, શું કહે છે? The above observation about the overlapping of waves may be summarized in the following statement which is known as the principle of superposition. હવે ઉપર આકૃતિ 1.6 માં જે પરિસ્થિતિ બતાવી છે એનું વેક્ટર સમ કરવાનું હોય તો કઈ રીતે કરવો એ નીચે બોલ્ડમાં એક રૂલ આપ્યો છે જેને આપણે પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન કહીએ ને. આ પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશનનું સ્ટેટમેન્ટ પણ છે, ધ્યાન આપજો. When two or more waves simultaneously passes through a point, જ્યારે એક બિંદુ પર એક બિંદુ ઉપર બે કે તેથી વધારે તરંગો ભેગા થયા હોય ત્યારે the disturbance at a point is given by the sum of disturbance of each wave would produced in the absence of other wave. ત્યારે દરેક બિંદુએ પરિણામી કંપ વિસ્તાર કેવો હોય તો કે જે બે વેવ ભેગા થયા છે અથવા જે બે કરતા વધારે, ધારો કે 5 વેવ ભેગા થયા છે તો બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, 4 વેવ ન હોય, એકલું પહેલું હોય ત્યારનો એમ્પ્લિટ્યુડ, એકલું બીજું હોય ત્યારનો એમ્પ્લિટ્યુડ, એકલું ત્રીજું હોય ત્યારનો એમ્પ્લિટ્યુડ, એકલું ચોથું હોય ત્યારનો એમ્પ્લિટ્યુડ ને એકલું પાંચમું હોય ત્યારનો એમ્પ્લિટ્યુડ. આ પાંચેયના ઇન્ડિવિજ્યુઅલ એમ્પ્લિટ્યુડ મેળવી ને એનો દિશા અનુસાર સરવાળો કરવાથી જ તમને રિઝલ્ટન્ટ એમ્પ્લિટ્યુડ મળે છે. બરાબર, આ વાત થઈ સંપાતપણાના સિદ્ધાંત. ઓકે, ઇન જનરલ ધ પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન ઇઝ વેલિડ ફોર સ્મોલ ડિસ્ટર્બન્સ ઓનલી. હવે આ વસ્તુ છે એ માત્ર સ્મોલ ડિસ્ટર્બન્સ અથવા લિમિટેડ વેવ માટે હોય. ધારો કે હું એમ કહું એક બિંદુ આગળ 75 વેવ ભેગા થાય છે તો કે 75 નો નોખા ગોતીને સરવાળો કરવા થોડો બે તો હાંજ પડે. એક અગત્યની વાત સાંભળજો ભાઈ, 10 મિનિટ બાકી છે. બરાબર, એટલે આપણે જેટલું થાય એટલું કરીએ, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોશું. બરાબર, એ પહેલા એક બીજી અગત્યની વાત, 2 દિવસ પહેલા વીસી સાહેબનો એક લેક્ચર હતો બધાને થોડીક ઇન્ફોર્મેશન આપવા માટે. એમાં વીસી સાહેબે કીધું છે કે તમારી પરીક્ષા મે મહિનામાં તો નહીં જ હોય. આખો મે મહિનો એ આપણે ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવાનું છે. પછી જૂન મહિનામાં તમારી પરીક્ષા હશે જેની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. એટલે અત્યારે તો કોઈ ચિંતા કર્યા વગર શાંતિથી ભણો. બરાબર, principle of superposition is valid for small disturbance only. If the string is stretched too far, જો દોરીને ખૂબ વધારે ખેંચવામાં આવે, the individual displacement such waves are called non-linear waves. તો જે વેવ મળે એને non-linear wave કહેવાય. In this course we shall not be talking about the linear waves which obey the superposition principle. આપણે એવા linear wave ની વાત નથી કરતા જે પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન ને ઓબે થાય, પણ આપણે એવા લિનિયર વેવની વાત કરીએ છીએ જ્યાં પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન ને ઓબે થતું નથી. બરાબર, ચલો કોઈ ડાઉટ? સમજાણી આટલી વાત? ઓકે, હા. When two or more wave passing through the same region simultaneously, જ્યારે બે કે તેથી વધારે તરંગો એક જ વિસ્તારમાંથી એકરે પસાર થતા હોય ત્યારે we say that the waves
ઇન્ટરફિયર ઓર ઇન્ટરફિયરન્સ ઓફ ધ વેવ ટેક પ્લેસ, ત્યારે જે ભૌતિક ઘટના બને એને શું કહેવાય તો કે વ્યતિકરણ અથવા ઇન્ટરફિયરન્સ. ધ પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન સેડ ધેટ ધ ફિનોમિના ઓફ વેવ ઇન્ટરફિયરન્સ ઇઝ રિમાર્કેબલી સિમ્પલ. પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન કહે છે કે આ ઇન્ટરફિયરન્સની જે ભૌતિક ઘટના છે એ ઘણી સરળ છે, ને આ જે ઇન્ટરફિયરન્સ એટલે કે વ્યતિકરણની ભૌતિક ઘટના છે એનું જ ગાણિતિક રિપ્રેઝન્ટેશન આપણને કોણ આપે છે તો કે પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન. Each waves make its own contribution to the disturbance no matter what the waves are doing. અને દરેક તરંગ એ પોતાનું જે નિશ્ચિત ભાગ છે બરાબર એ તો ભજવે જ છે, પછી એની દિશા કેવી છે એની યાર આપણને કોઈ મતલબ. ચલો એની ખબર, કોઈ ડાઉટ? સારું.